અરવલ્લી જિલ્લાના ખેડૂતો સરકારે જાહેર કરેલા સહાય પેકેજ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોએ જણાવ્યું છે કે 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા લોકોને પણ સહાય મળવી જરૂરી છે અને ટેકાના ભાવે પાક ખરીદી પૂરેપૂરી ન થાય। તેમણે કૃષિ માટે કૃષિ ભાવ પંચની નિમણૂક કરવાની પણ માંગ કરી છે, જે વર્તમાનમાં કિસાન સંઘ દ્વારા વર્ષોથી માંગવામાં આવે છે। ખેડૂતોનું માનવું છે કે કૃષિ ભાવ પંચ લાગુ થતાં ખેત પેદાશોના ભાવ વધી શકે છે અને મગફળી, બટાકા, કપાસ જેવા પાકોમાં ખર્ચ અને મજૂરી વધારે છે। તેથી ટેકાના ભાવ નક્કી થયા બાદ ઓછા ભાવે પાકની હરાજી ન કરવી જોઈએ। કરે છે, પરંતુ ટેકાના ભાવથી પૂરેપૂરો માલ ખરીદી શકતી નથી અને જેવી રીતના કર્મચારીઓ માટે જેમ પગાર પંચની નિમણૂક કરેલી છે, એવી રીતના ખેતી માટે કૃષિ ભાવ પંચની નિમણૂક થવી જોઈએ। શ્રી સ્વામીનાથનનો જે કંઈ પેલો અહેવાલ હતો એને લાગુ કરવો જોઈએ। એના માટે ભારતીય કિસાન સંઘ દ્વારા વર્ષોથી આની વિનંતી કરવામાં આવે છે, પણ અમારી કોઈ વિનંતી સાંભળતા નથી અને જો અમને કૃષિ ભાવ પંચની નિમણૂક કરે તો પગાર પંચની જેમ કર્મચારીનો પગાર વધે છે, એવી રીતના ખેત પેદાશના પણ ભાવ વધે એવું અમારું માનવું છે। તો સરકારશ્રીને ખાસ નમ્ર વિનંતી કે કૃષિ ભાવ પંચની લાગુ કરી અને એની અમલવારી ચાલુ કરે તો જ ખેડૂતને કંઈક મળશે। બાકી તમે પેલો ભાવ વધારો એમએસપી જાહેર કરો એમાં પૂરેપૂરો માલ ખરીદાય નહીં, એટલે ખરેખર ખેડૂતને ખૂબ નારાજગી છે। તો સરકારશ્રીને ખાસ ફરીથી નમ્ર વિનંતી કે ટેકાના ભાવથી જે જાહેર કરો પૂરેપૂરો માલ ખરીદવો જોઈએ, નહીં તો પછી સરકાર માર્કેટની અંદર જાહેર કરે કે ટેકાના ભાવથી નીચે હરાજી થવી જ ના જોઈએ, તો સરકારને પણ કેટલો બધો ખર્ચો વધી પડે, સરકારને પણ અબજસ ન લેવો પડે, તો સરકારની પણ વાહવાહી થાય અને ખેડૂત પણ રાજી થાય। ખેડૂતોને સહાય માટે જે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે એને અમે આવકારીએ છીએ, પરંતુ કોને કેટલું મળશે એ કંઈ કોઈ નિર્ણય લઈ શકતો નથી। અને જ્યારે અંદર મેસેજમાં જોઈએ છીએ ત્યારે 1 હેક્ટરે 22,000 રૂપિયા એમ કંઈક લખે છે ને ઓછામાં ઓછી મર્યાદા 2 હેક્ટર, પણ 2 હેક્ટરથી વધારે જમીનવાળો ખેડૂત હોય એને ઉલટો ખર્ચો ઘણો બધો થઈ ગયેલો હોય, એને નુકસાન વધારે હોય, છતાં પણ એને 22,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદામાં જ આ એક ખરેખર અજુગતું છે। મારે સરકારશ્રીને આ મીડિયા દ્વારા એટલી વિનંતી છે કે કંઈક આના માટે વિચારે। અત્યારે ખેડૂત એટલો બધો પાયમાલ છે, અત્યારે રડવું આવી જાય એવી વાત છે। બાળકોની ફી ભરવાની, ખાતર દવા બિયારણ મજૂરને પૈસા આપવાના, અત્યારે ખેડૂતોની આવા મારા જીવનની અંદર મને આજે 73મું વર્ષ ચાલે છે, મેં મારા જીવનની અંદર આવી તકલીફ ક્યારેય નથી જોઈ। સળંગ એક ધારો 4-4, 5-5 ઇંચ વરસાદ અને 5-6 દિવસ ચાલુ, એમાં ખેડૂતનો માલ બિલકુલ બગડી ગયો છે। સરકાર હજી પણ કંઈક વિચારે અને ખેડૂત રસ્તા પર ના આવે એના માટે ધ્યાન રાખી અને કંઈક નિર્ણય નક્કી પાકો કરે। કોઈ ખેડૂતને ખબર જ પડતી નથી કે મને મળશે કે નહીં મળે, તો સરકાર આના માટે વિચારી અને યોગ્ય ફરી પણ વિચારણા કરી અને વધારે ખેડૂતોને વળતર આપવા માટે વિચારે એવું અમારું માનવું છે। આ સરકારશ્રીએ જે આ પેકેજ જાહેર કર્યું છે એમાં ખેડૂતને 2 હેક્ટર તરીકે જાહેર કર્યા છે, પણ 4 હેક્ટર વાવેતર હોય તો એમને હવે ખેડૂત એમ કે શું જ પેલું કરશે। તો હું તો એમ કહું કે જો 4 હેક્ટર બગડ્યું હોય તો 4 હેક્ટરનું એ સરકાર એમને આપે વળતર, એ યોગ્ય તરીકે હું ખેડૂત તરીકે હું વિનંતી કરું છું। સરકારશ્રીએ જાહેર કર્યું છે એમાં અમને બધા ખેડૂતોને લાભ પૂરેપૂરો મળે એવું અમને અમારી માંગણી છે અને એ હિસાબે નાના ખેડૂત કે મોટા ખેડૂત બધાને બેનિફિટ મળવો જોઈએ। હા, સરકારશ્રીને એક મારી વિનંતી છે કે નાના ખેડૂત છે જે 1 હેક્ટરથી પણ નાના છે, જેને કહેવાને હેક્ટરમાં પણ નથી આવતા, એ લોકોને લાભ મળશે કે કેમ એ મળવો જોઈએ। ના મળે તો પછી એ બિચારા ક્યાં જાય, એનું પરિસ્થિતિ શું થવાની છે એ ખાસ